ડીજે બધું આવી ગયું છે ગાઈસ જો. ચલો આપણે તો બાઈક લઈને ઉડી આવીએ. તો ગાઈસ ઝોન લઈને તો આવી જાય છીએ ગનવાળા. આ બાજુ તો જો ટ્રાફિક ઝોન અને આ બાજુ તો ડીજે ઊભું કરી દીધું છે ગાઈસ. તો ચલો આપણે ઝોનમાં ગણવાળા સિદ્ધપુર પાસે ગણવાળા છે તે ઝોનમાં આવી ગયા છીએ. અમે તો જો પાછળ આપણે છે ને વિડીયો ઉતાર્યા છે આપણો વ્લોગ પાછળના કેમેરાથી ઉતાર્યા છે એટલે કે પાછળ બેન ઉતાર્યા છીએ. તો જો હવે તો ડીજે આવે છે નાળિયામાં આવીએ હેકતું નહીં ગાય પણ લોકેશન ઉપર તો લઈ જ જવું પડશે. તો જો પાછળ આવે છે અને આપણે આગળ જઈએ છીએ. જો પાછળ તો ગાય ગાડીઓની લાઈન જુઓ ખાલી. તો ગાય જો આવું ખુલ્લામાં આવી ગયું છે અને ટ્રાફિક જામ થઈ ગયો છે. જો જવા દે બાઈક જવા દે. જો ગાઈ લાઈનો લાગી છે તો જો ગાડીઓની ખાલી ગાઈ જો ખુલ્લામાં ઝોન આવે છે ગાડીઓની લાઈન જેવી લાગે. જો બહુ જોરદાર લાગી રહી છે. પ્રકાશ છે તો ડીજે ઉપર ચડી ગયા છે. જો બસ હજી તો ગાઈ વરરાજાની ગાડીમાં તો ગાઈસ અકન તો મમ્મીને તો બેસી ગયો છે ખાવા માટે. તે તો વહેલા વહેલા ની અને તે ખાવામાં તો રસ જ લાવ્યો હતો પ્યાર. હાલ તો રસ ઉડાડવા રહ્યો હતો હું છે મનીને રસ જ લાવ્યો છે. હા રોટલીઓ છે ને રોટલી પૂરી નહીં પૂરી હશે રોટલી બધું. તો ગાઈસ મમ્મીને તો ખાવા માટે બેસી ગયો છે. પૂરી હશે રોટલી હશે શાક શાક બે જ એક છે. રસ મમ્મીને તો રસનું પૂરી જ ખાઈ છે. હાલ તો દાળ ભાતમાં દાળ ગાલવાનું જ નહીં થોડાક મારે તો ખાવા જ નહીં. તો જો વધે મેશુ તો વચ્ચે રમત મેશુ એ હા ગરમી જેવી પડે છે ખતરનાક પડે. તો ચલો વૈકન તો મમ્મીને ખાવા માટે બેઠા. જો હોય તો સૃષ્ટિ સંગીતા ભાભી પૂરી ખોઈ મતલબ બેસી ગયો ખાવા માટે. હા સીધા તું એ ખાવા બેસી ગયો ખાઈ લે તમે એટલે એ તાર નહીં ખાવું નહીં હા ખાવું નહીં. અમે તો બાઇક લઈને વયા છીએ શું આગળ મેળવા ઘેર મેળવા છે એ તો મોંઘું ના પડી જાય અમને. તો જો પૂરી ભાઈ તો ખાવા માટે બેસું હોય સંગીતા ભાભીને બેસું હોય સૃષ્ટિ એટલે તાર તો મને મખ્યો પડે ને મખ્યો હું જ હજી નહીં ગયો ખાવા માટે. તો અંશેથી રસ લઈ આવું મારા જ ખાવું તો હું જ વિચાર કરું છું તો અંશેથી લઈ આવું હાલ. તો જો હવે તો ખાવા માટે બેસી તો આવી જાય ખાવા માટે ને ભૂખ તો ખબર લાગી રહી છે. તો જો ગાઈ ખાવા માટે આવી જાય છે. રસ પહેલો જ રસ આ બધે રસ. ચલો આપણો છે ને મોટું ખાવાનું છે ગાઈ. વધારે નહીં ખાવાનું વધારે નહીં ખાવાનું. જો પૂરી નાખી દો. આર્યું શાક નાખો ખાલી આર્યું શાક નાખજો માપનું બસ એ નહીં
પાપડ હાલો, પાપડ પાપડ થોડા થોડા માપના બસ. તો કઈ આપણે તો થાળી લઈ લીધી છે અને આપણે તો લઈ જઈએ ખાવા માટે નહીં કોઈ ચેમાં રોટલી લઈ લો, ચેમાં કહું ઓ રોટલી લેવાય એટલે આવી દેજો, બે મૂકી દેજો આ સાઈડ. તારે લે લઈ લે, કાચી લેવી પાકી. હા તો ચલો ગાઈસ ખાવા માટે બેસી જઈએ. જો તેઓ મમ્મીને તો ખાઈ રહ્યો છે, એ તો ખાઈને અને ઉકળું છે. તો ચલો આપણે ખાવા માટે બેસી જઈએ. લેડો તો ચલો ગાઈસ ખાઈ લઈએ. આપણે તો વધારે ખાવાનું નહીં, માપનું ખાઈ લઈએ. ચી સાઈડ બેહું તો ગાઈસ જો અમે તો ખાવાનું તો લાયા છીએ બીજી વખત, પણ આવું છે હા આ તો દિલ વાલે છે. હું બાર ગાઈસ ખાઈ હું કહે છે દાદાજી તો કઈ જાઉં જોન નીકળવાની તૈયારીમાં છે. જો હું આવું છું તો ઘેર નીકળવાની જો બધી ગાડીઓ આવી જશે. ચલો હવે નીકળવાની તૈયારી થાય છે. તો પ્રકાશને આવું કમ્પ્લીટ તો કઈ તેજલ ભાભી તો ઉપડે છે આવું ચોડ છે હા ઓહો વળી તો હું આપણે જોયેલો જ છું કે તો જો તેજલ ભાભી તો જોવા માટે જઈશે ભગવતી ભાભીને જોવા માટે. તો ચલો આપણે તો ઘેર જઈએ. તો ગાઈસ આપણે તો ઝોનમાંથી ઘેર આવી ગયા છીએ. જો અડધી રાત થઈ ગઈ ઝોનમાંથી ઘેર આવતા 9 9:30 10 વાગી ગયા છે ગાઈસ. અને ખાવા પીવાનું બધું બાકી છે અને હજી ત્યાં બધો કાર્યક્રમ બાકી જ છે. પણ આપણે છે ને સવારના ઘેર નતા ને એટલે હવે ઘેર આવ્યા. તો જો હવે તો મમ્મીને આવી ગયો છે ને મમ્મી તય હું આવ્યો લક્ઝરીમાં. મમ્મીને લક્ઝરીમાં આવ્યો ના તો મમ્મીને તો નાવા માટે હેડ્યો ખાધું તે મમ્મી હવે તો ખાઈ લીધું. તય ખાધું તો બધાએ ખાઈ લીધું છે. હા અમે 3 જણોએ જ ખાધું છે. 3 જણ દાદાજીના બાકી, પ્રકાશના બાકી, તો પપ્પાના બાકી, મારે તારા બાકી, અમે બધો બાકી તઈ બધો બાકી. અને અમે 3 જણોએ ખાઈ લીધું અને ખાઈને અમે નહીં ધોઈ અને ઊંઘી જઈએ. વિયમ ને જાણ છે આમ તો હું વિવાહ હજી તો થોડું બાકી છે. એ તો પટી ગયો ના જવું પડે એ તેજલ જઈ એ તો હમણાં મળે પણ સવારે જવું પડે. તો ચલો આપણે છે ને જવાનું જ છે. ખાવા પીવાનું તો થોડી વાર એને થયો પણ ત્યાં પહેલાં જવું પડે. તમે ખાવા માટે બેસીએ છીએ અને તો ખાટલા પથરી જો સંગીતા ભાભીએ તો કોમ ચાલુ કરી દીધું છે. આપણે તો ગાઈસ ખાવા માટે આવી ગયા. તો લગ્નમાં બહુ મજા આવી હતી, બહુ એટલે બહુ મજા આવી હતી એમ. ખાવા પીવાનું બધી સગવડ મસ્ત હતી, એમાં મજા આવી. અને આપણે તો છે ને 4 ના નીકળ્યા પણ છે ને ગાઈસ 10 વાગે ઘેર જ આવી રહી છીએ. અને 9 વાગે તમારી ગાડી તમારા ગામમાં આવી છે અને છે ને ત્યાંથી બહુ લેટ નીકળ્યા એટલે થોડા મોડા. તો ચલો પહેલાં આપણે તો ખાવાનું કરી લઈએ અને ખાઈને સીધા ત્યાં જતા રહીએ. હજી કહો છે ને ગાઈસ થોડું કોમ બાકી છે. હજી કેવું હોય સેવ હોય એમાં વેંટી રમાડવામાં આવે. હા વેટી રમાડે જો વેંટી રમાડવાની બાકી છે. તો છે ને ખાઈને આપણે તો ત્યાં જઈએ છીએ. તો ચલો પહેલાં આપણે ખાઈ લઈએ અને ખાધા પડી લીધી વાત. હા તો ચલો ખાઈ લઈએ ગાઈસ.